નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, જે વસ્તુ તમને ચેલેન્જ કરી શકે છે એ જ વસ્તુ તમને ચેન્જ પણ કરી શકે છે. તો આજના આ સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ રાશિફળ પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસનો શુભારંભ કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે બુધવાર, વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે. આજની તારીખ છે 27 મે 2026, 27/5/26. આજની તિથિની વાત કરીએ. અધિક મહિનો ચાલે છે, જેઠ મહિનો. તેનો શુદ્ધ પક્ષ શુક્લ પક્ષની 11 છે, જો કે સવારે 6:21 12નો પ્રારંભ થઈ ચૂક્યો છે. નક્ષત્ર ચિત્રા છે, યોગ વ્યતિપાત છે. કર્ણ વિષ્ટિ ભદ્રા આવે છે અને સવારે 6:21 બવકરણનો પ્રારંભ થયો છે. આજની રાશિની વાત કરીએ. રાશિ આવે છે કન્યા રાશિ, કે જેના નામાક્ષર હોય છે પઠ અને અણ. જો કે સાંજે 6:59 રાશિ પરિવર્તન થઈ રહ્યું છે. તે તુલા રાશિનો પ્રારંભ થશે, જેના નામાક્ષર હોય છે ર અને ત. સાંજે 6:59 સુધીમાં જો કોઈ બાળકનો જન્મ થાય તો તેનું નામ કન્યા રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે, અને જો ત્યારબાદ થાય તો તુલા રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. અને આ જ પ્રમાણે ગ્રહ ગોચર મુહૂર્તની ગણતરી પણ કરવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજનો દિવસ વિશેષ દિવસ છે. આજે છે એકાદશી, એ પણ પાછી અધિક મહિનાની પુરુષોત્તમ માસની સુદ પક્ષની એકાદશી છે. આજે અધિક જેઠની, જેને પદ્મિની એકાદશી કહેવાય છે. બીજું નામ કમલા એકાદશી છે. ભગવાન વિષ્ણુ નારાયણની ઉપાસનાનો આજનો શ્રેષ્ઠ દિવસ છે. એમાં અધિક મહિનામાં અધિકસ્ય અધિક ફલમ એવું કહેવાયું છે શાસ્ત્રમાં. એટલે અધિક મહિનામાં જેટલા પણ તમે પૂજાપાઠ કરો, જપ કરો, તપ કરો, એનું તમને અધિકમાં અધિક ફળ મળતું હોય છે. તો આજની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના કોઈ પણ સ્વરૂપ છે, કોઈ પણ અવતાર છે, તેની ઉપાસના કરી શકો. સવિશેષ આજે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવા જોઈએ. એક પાઠ તો ઓછામાં ઓછો કરવો જોઈએ. તમારી પાસે સમય હોય તો 11 પાઠ આજે કરો. ઓમ વિષ્ણવે નમઃના મંત્ર જપ કરો. 1000 કે જેટલા અનુકૂળ આવે પ્રમાણે આજનો દિવસ ભગવાન વિષ્ણુમય કરવાથી ખૂબ પુણ્યની પ્રાપ્તિ થાય છે. આજે ભદ્રાહત જે સવારે 6:21 સુધી હતી. આજે સર્વાર્થ સિદ્ધિ યોગ છે, એટલે કોઈ પણ ઉત્તમ કાર્ય કરવા માટેનો પણ દિવસ ખૂબ સારો છે. અને આજે રવિ યોગ પણ ગણાશે. હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વાત વિશેષ કરી રહ્યા છીએ તે છે લગ્ન બાબતે, કે લગ્ન ન થાય, લગ્ન મોડા થાય, અથવા લગ્ન થયા બાદ પણ લગ્ન જીવન દુઃખી રહે, એના માટે વાસ્તુશાસ્ત્ર એ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. હા, અન્ય પણ પરિબળો હોય છે. જ્યોતિષ શાસ્ત્ર છે, ગ્રહો છે, એનું પણ એટલું જ મજબૂત અસરો જોવા મળતી હોય છે. પણ વાસ્તુશાસ્ત્રનો યોગ્ય ઉપયોગ આ બધી સમસ્યાઓનો સામનામાંથી રાહત મેળવવા મહદઅંશે ઉપયોગી છે. ખાસ કરીને જણાવ્યું કે ખૂણાઓ બહુ અગત્યના છે. નૈઋત્ય ખૂણાની વાત કરીએ. નૈઋત્ય ખૂણો જે છે તે સંબંધોમાં એક પ્રકારની સામંજસ્યતા લાવવા માટે ખૂબ ઉત્તમ ગણાય છે. હવે નૈઋત્ય ખૂણામાં જો કોઈ દોષ હોય તો લગ્ન જીવનમાં કોઈને કોઈ રીતે તકલીફ જોવા મળે છે, સંબંધોમાં તકલીફ જોવા મળતી હોય છે. એટલે ખાસ કરીને નૈઋત્ય ખૂણો સાચવવો બહુ જરૂરી છે. નૈઋત્ય ખૂણો કોઈ પણ તમારું ઘર હોય, મકાન હોય, પ્લોટ હોય, તો તેમાં એ સૌથી વજનદાર હોવો જોઈએ, સૌથી ઊંચો હોવો જોઈએ. અત્યારની જે નવી જે બાંધકામની રચનાઓ છે, મોટાભાગે ફ્લેટ્સ વધુ જોવા મળતા હોય છે. તો ફ્લેટ્સમાં ધ્યાન એ રાખવાનું કે નૈઋત્ય જે ખૂણો થાય છે તે નૈઋત્ય ખૂણો વજનદાર હોવો જોઈએ. ઉપરાંત જો અલગ રીતે વાત કરવામાં આવે તો ત્યાં કોઈને કોઈ રીતે ઊંચાઈ થાય એવું પણ કરવું જોઈએ. ત્યાં ખાસ કરીને પાણીની કોઈ વ્યવસ્થા ન હોવી જોઈએ, ખાડો ન હોવો જોઈએ, તો તે સંબંધોમાં ઉત્તમતા આપી શકે છે. જી જી હસીતભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. અન્નપૂર્ણાબેન છે. અન્નપૂર્ણાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારા ટ્વિન્સ દીકરીબા વિશે પૂછવું છે. જન્મ તારીખ શું છે?
જન્મ તારીખ 30/4/2008. સમય જન્મનો જન્મનો સમય રાત્રિના 9:45 થી 10 નો અને જન્મસ્થળ છે બોટાદ. જી પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એમને મારે પીટીસી કરાવવું છે, તો એમ કે પીટીસી કરાવવું છે કેમ, એના વિશેનો પ્રશ્ન છે. હાજી, જોઈ લઈએ કે કયા પ્રકારના ગ્રહયોગો છે. પીટીસી એટલે શિક્ષણ ક્ષેત્રમાં જવાનું છે, તો એના માટે ગુરુ ગ્રહની પ્રધાનતા જરૂરી છે. આ કુંડીમાં ગુરુ ગ્રહ સ્વગૃહી છે અને આવકના સ્થાનમાં છે, કરી શકાય. પણ કાર્યક્ષેત્રે વિઘ્નો દેખાઈ રહ્યા છે, કારણ કે કર્મસ્થાનમાં શનિ કેતુનો પ્રબળ શાપિત દોષ છે અને સાથે ગ્રહણ દોષ પણ છે. આ બંને દોષનું નિવારણ કરવું જરૂરી છે. જીવનમાં જે પ્રકારે સફળતા મેળવવી હોય, આપણે મહેનત કરી હોય તે પ્રમાણેનું આપણને રિઝલ્ટ પરિણામ મેળવવું હોય, તો એના માટે જન્મકુંડળીના દોષો છે તેનું વિધિવત શાસ્ત્રોક્ત પદ્ધતિથી નિવારણ કરાવવું જરૂરી છે. વિશેષ પદ્ધતિ વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી યોગ્ય માર્ગદર્શન લઈને નિવારણ કરાવો. આ પહેલી વસ્તુ છે. બીજું કે આગળ વધી શકાય, તમારો જે પ્રશ્ન છે એમાં કોઈ ચિંતા કરવાનું કારણ છે નહીં. એ શિક્ષણ ક્ષેત્રમાં આગળ વધી શકશે, એટલે એ બાબતમાં આપ આગળ વધી શકો છો. જી હસીબભાઈ, હવે રાશિફળની વાત કરી. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ મેષ રાશિ, જેના નામાક્ષર છે અ, લ અને ઈ. ભાઈ, આજે કોઈ આશાસ્પદ તક સર્જાતી જણાય, એટલે કોઈ એવું મળે તમને ચાન્સ કે તક કે એવી ઓફર, તો સ્વીકારી લેજો અને એ તમારા માટે ભવિષ્યમાં ફળદાયી રહી શકશે. હા, નાણાં ભીડનો ઉકેલ આજે મળી શકે તેમ છે અને સ્વજનનો સહકાર મળવાનો છે. હવે વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ, વ અને ઉ. ભાઈ, આપના માટે આજે ખાસ કરીને સેવા કર્મીઓ માટે સફળતા છે. એટલે જે નોકરી કરતા હોય, કન્સલ્ટન્સી કરતા હોય, દલાલી અવધુ કરતા હોય, તેવા વ્યક્તિઓ માટે દિવસ સારો જઈ શકે એવું છે. આર્થિક પ્રાપ્તિની આશા પણ ફળવાની છે અને કોઈને કોઈ રીતે આજે દિવસની વ્યસ્તતા રહેવાની છે. ઘરેલું પારિવારિક પ્રસંગોનું આયોજન થઈ શકે. હવે મિથુન રાશિ, મિથુન રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ક, છ અને ઘ, તમારી લાગણીની અભિવ્યક્તિમાં આજે અનુકૂળતા મળી શકે તેવો દિવસ છે. એટલે કોઈ પ્રકારે તમારી અભિવ્યક્તિ કરવી કરી શકો છો. વિદ્યાર્થીઓ માટે આજે નિર્ણય રહી શકાય. વિદ્યાર્થીઓ માટે આમ તો વેકેશન ચાલે, પણ તેમ છતાં કોઈ કારકિર્દી બાબતે અથવા કોઈ નાના મોટા કોઈ કોર્સ કરવા હોય, કંઈ શીખવું હોય, તો ચોક્કસપણે આજનો દિવસ છે નક્કી કરી શકાય. આજનો દિવસ તમને માનસિક પ્રસન્નતા આપવા જઈ રહ્યો છે. જી હંસાબેન જોડાઈ ગયા છે. હંસાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારી દીકરી વિશે પૂછવાનું છે. જન્મ તારીખ કઈ છે? એની રાશિ મેષ રાશિ છે અને અંકિતા નામ છે. જન્મ તારીખ કઈ છે? તારીખ છે 23/1/1991. કઈ? 23/1/1991. નથી ખ્યાલ આવતો, શું બોલી રહ્યા છો? 23/1/1991. જી, સમય કયો છે અને જન્મનો? જન્મ સમય છે સવારે 9:45. ઓકે, અને સ્થળ? જન્મ સ્થળ છે પડદરી. જી, હવે પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? અંકિતાબેન ની બદલી અત્યારે આણંદ થઈ છે અને એમજી વિસીએલમાં છે, તો એને પીજી વિસીએલમાં જવું છે, તો ક્યારે એને કંપની ફેરવી દેશે? સારું, એને પીજી વિસીએલમાં જવું છે. હા હા, હાજી હાજી. એટલે હા, એક યોગ જોઈ લઈએ આપણે શું કહી રહ્યો છે. કુંડળી જે આવી રીતે તમે વિગત આપી અનુસાર કુંભ લગ્નની કુંડળી આવે છે. રાશિની જો વાત કરવામાં આવે તો મેષ રાશિ આવે છે, એટલે નામ અંકિતા બરોબર છે. સૌથી પહેલી વાત, મેષ રાશિને 7.5 ચાલી રહી છે, એટલે 7.5માં કોઈ પ્રતિકૂળતા રહી શકે કાર્યક્ષેત્રે, એટલે ધાર્યા કરતાં વિલંબ પણ થઈ શકે. પણ જો એક વસ્તુનું ધ્યાન રાખજો, જ્યારે 7.5 ચાલતી હોય ત્યારે કોઈ ખોટા કામ કરવા નહીં, કોઈ આડા રસ્તા લેવા નહીં. આ વાતનું બહુ ધ્યાન રાખવાનું. ખંતથી મહેનત કરી અને જે પ્રમાણે જેનો પ્રોસેસ થતો હોય એ પ્રમાણે આપ આગળ વધજો, તો શક્યતાઓ થઈ શકે એવી છે. હા, 2026ના અંત ભાગ સુધીમાં એક શક્યતા દેખાઈ રહી છે, એટલે આ જે ગુરુ મહારાજનું પરિભ્રમણ છે તે એના માટે લાભદાયી થઈ શકે એવું છે. બે વસ્તુ આપ ખાસ કરજો. કુંડળીમાં ખૂબ જ પ્રબળ શાપિત દોષ અને ગ્રહણ દોષ છે, તેનું આપ નિવારણ કરાવો વિશેષ પદ્ધતિ વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. અને બીજું કે 7.5 પણ ચાલે છે, તે શનિનું ગ્રહનું વસ્તુઓનું શનિવારે સાંજના સમયે
દાન કરે અને નિત્ય હનુમાન ચાલીસાના પાઠ કરે તો અનુકૂળતા વધી શકશે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. ઐશ્વરીબેન છે. ઐશ્વરીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. એની જન્મ તારીખ 18/5/2004, સમય કયો છે જન્મનો? સવારે 9:45, વાપી. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એ હાલે પોસ્ટ ગ્રેજ્યુએશન કરે છે, MSc IT. એના સરકારી નોકરીના યોગ છે. હાજી, જોઈ લઈએ કે કુંડલી શું કહી છે સરકારી નોકરી બાબતે. કુંડલીની વાત કરીએ તો તમે વિગત આપી છે અનુસાર આવી રહ્યું છે, મિથુનનું લગ્ન આવી રહ્યું છે, રાશિ મેષ રાશિ આવી રહી છે. જુઓ, મેષ રાશિ માટે મેં આગળ જેમ કહ્યું તેમ સૌથી પહેલાં ભાઈ અત્યારે મેષ રાશિના વ્યક્તિઓએ 7.5 પનોતીના ઉપાય કરવા જરૂરી છે. સાથે ગ્રહણ દોષ પણ છે તેમનો, મેષ રાશિનો ચંદ્ર સાથે જ રાહુ છે, એટલે વિચારોમાં એમ કે ઉત્સાહ રહેવાનો મહત્વાકાંક્ષી વ્યક્તિ પણ રહેશે, પણ ક્યારેક થાપ ખાઈ જવાય. આવા વ્યક્તિઓએ જાતે નિર્ણય, અગત્યના મહત્વના નિર્ણય જાતે ન લેવા. જે તે વિષયના, જે તે ક્ષેત્રના અનુભવી એક્સપર્ટ હોય તેની સલાહ લઈને જ આગળ વધવું જોઈએ. સૂર્ય મહારાજની સ્થિતિ જે છે તે અહીંયા 12મા સ્થાનમાં છે, એ થોડીક નબળી સ્થિતિ કહી શકાય. કર્મસ્થાનનો અધિપતિ ગુરુ મહારાજ જે છે તે સિંહ રાશિ એટલે કે સૂર્ય રાશિમાં જ છે, કનેક્શન કરે છે, પણ મધ્યમ શક્યતા છે. વિશેષ મહેનત કરવી પડે અને જે ઉપાયો કીધા છે તે ઉપાયો કરશો તો ત્યારબાદ એને સફળતા મળી શકે. જી, નરેન્દ્રભાઈ જોડાઈ ગયા છે. નરેન્દ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 25/7/89. 25/7/89. હા, સમય કયો છે? સમય કયો બેટા? 9:15 9:15, સવારે કે રાત્રે? સવારે. જી, અને સ્થળ કયું છે? પેટ બ્રહ્મા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હા, પણ પૂછું. હેલો. જી, પ્રશ્ન જણાવો. હા, અત્યારે મારી રાશિમાં શું ચાલી રહ્યું છે? સંબંધો પૂર્ણ બધે ઠીક ચાલી રહ્યું છે. ક્લિયર નથી થતું, શું બોલી રહ્યા છો? ના પડતા. અત્યારે મારી સાથે એવું શું થઈ રહ્યું છે કે સંબંધો કોઈના સાથે ઠીક નથી ચાલી રહ્યા. ઓકે, અત્યારે મારી સાથે શું થઈ રહ્યું છે કે સંબંધો કોઈના સાથે ઠીક નથી ચાલી રહ્યા. સંબંધો એટલે અંગત જીવનમાં કે કોઈની સાથેના સંબંધો, ફેમિલીમાં કે બહારની વ્યક્તિ સાથે? સંપર્ક તૂટી ગયો છે. હા, સારું. પ્રશ્ન સ્પષ્ટ થયો નથી, પણ સંબંધો બાબતે છે તો આપણે તેને લક્ષ્યમાં રાખી અને આપણી કુંડળીની જે સાપેક્ષતા છે તે પ્રમાણે તમને માર્ગદર્શન કરીશું. સિંહ લગ્નની કુંડળી આવે છે, તમારી રાશિ છે તે મેષ રાશિ આવે છે. આ પણ એક પ્રકારનો આજે સંયોગ થઈ રહ્યો છે કે મેષ રાશિના જાતકોના પ્રશ્નો આજે વિશેષ આવી રહ્યા છે. એટલે જે મેં કહ્યું આગળ તે ભાઈ 7.5નું તો ધ્યાન રાખવું જ પડશે. 7.5 જે છે તેના અસરો જોવા મળતી હોય જીવનના પ્રતિકૂળતાની છે, અને હજી તમારે તો લાંબો પંથ કાપવાનો છે. હજી તો મેષ રાશિના વ્યક્તિઓએ તો હજી તો પહેલો 2.5 વર્ષનો તબક્કો ચાલે છે, બીજા હજી ત્યારબાદ 5 વર્ષ હજી આવવાના છે, એટલે એ વસ્તુ કરવી જરૂરી છે. સંબંધોના સ્થાન માટે બીજી વાત કે મંગળ અને કેતુનો પ્રબળ અંગારક દોષ છે, એટલે થોડોક તમારો પણ સ્વભાવ અને તમારી પણ પ્રતિક્રિયા છે આમાં કારણભૂત થતી હશે. તમારા પણ વિચારો છે એક એમાં ઉતાર ચઢાવ વધારે રહે, ક્યારેક ગુસ્સો આવી જાય, ક્યારેક શાંત થઈ જાઓ, ક્યારેક દુઃખી થાઓ, નિરાશા, ડિપ્રેશન, પોઝિટિવિટી બધું ભેગું રહ્યા કરતું હોય છે. એટલે ખાસ અંગારક દોષ છે તેનું આપ નિવારણ કરાવો વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. બીજું કે સંબંધો સુધારવા માટે તમારો જે ચંદ્ર જે છે બરાબર છે એનું કેમદ્રુમ દોષ છે કુંડળીમાં તમારે, એટલે ચંદ્રના જપ કરો, શિવજીની આરાધના બને તેટલી વિશેષ વધારે કરો. બને તો દરરોજ અથવા તો સોમવારે ખાસ ભગવાન શિવજીને દૂધ અને જળ ચડાવો. શિવ મહિમ્ન સ્તોત્રનો દરરોજ એકવાર પાઠ કરો, શાંતિથી કરો, ધીમે ધીમે. પહેલાં પુસ્તક હાથમાં રાખવાનું, અને સાથે હોય તો બધા ઓડિયો વિડીયો મળતા હોય છે તો એ તમે પ્લે કરીને સાથે કરી શકો છો. પણ હંમેશા કોઈ પણ સ્તોત્ર પાઠ કરવાનો હોય એનું ધ્યેય એક હોવું જોઈએ કે આપણને મોઢે આવડવું જોઈએ. પાઠ મતલબ કે તમે આંખ બંધ કરીને બોલી શકો, કારણ કે ત્યારે જ તમારી પૂજા ઉપાસના ફળે કે તમે આંખ બંધ કરી અંતર્મુખી થઈને એકાગ્ર થાવ. તો આજે ઘણી જગ્યાએ મને જોવા મળ્યું છે કે લોકો કે સાહેબ અમે તો આ પાઠ કરીએ છીએ, રોજ વગાડીએ છીએ, પણ કેટલા વર્ષ થયા? કે 5 વર્ષ થયા.
અરે 5 વર્ષથી તમે કરો છો, ઘણા હનુમાન ચાલીસા જેવી વસ્તુમાં પણ એવું મેં જોયું છે કે સાહેબ મારો છોકરો 10 વર્ષથી આ વગાડે પણ હજી આવડ્યું નથી. એનો શું અર્થ? આપણા સનાતન ધર્મમાં આ વસ્તુ મહત્ત્વ છે કે જાતે ઉપાસના કરવા યોગ્ય થવું જોઈએ. શિવ મહિમા થોડુંક લાંબુ છે, અઘરું છે, પણ ધીમે ધીમે બોલશો તમને આવડી જશે. એ ખૂબ જ પ્રભાવી તમારા જીવનમાં સારી અસર આપી શકશે. જી હસીતભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, આગળ વધી અને વાત કરીએ કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો જેના નામાક્ષરો છે ડ અને હ. ભાઈ, આજે થોડું આર્થિક અસંતુલન જણાય એટલે જરા વ્યવસ્થિતતા લાવવી જરૂરી છે તમારા આર્થિક વ્યવહારોમાં. આજે તબિયતનું ધ્યાન રાખવાની જરૂર છે. થોડીક સિઝનલ ઇફેક્ટ થઈ શકે અને કોઈને કોઈ રીતે નાની મોટી માનસિક ચિંતાનો અનુભવ આજે થવાની સંભાવના છે. માટે ઓવરઓલ પોઝિટિવ રહેવું જરૂરી છે. સિંહ રાશિ જેના નામાક્ષર છે મ અને ટ. ભાઈ, આપના માટે આજે તમારા મનની મુરાદ બરાબર એટલે કે તમારા જે ગોલ છે, ધ્યેય છે, તમારો કોઈ પ્રોજેક્ટ માટે કાર્ય કરતા હો તે સંપન્ન થવાની શક્યતાઓ ઘણી જ આજે સારી છે. આપના પ્રયત્નો ફળવાના છે એટલે આપની જે પણ કામગીરી કરતા હો, જે પણ કર્મક્ષેત્ર હશે તેમાં આજે તમને સાનુકૂળતાનો અનુભવ થઈ શકશે. હવે વાત કરીશું કન્યા રાશિની જેના નામાક્ષર છે પઠ અને અણ. આજે કોઈ નવીન મુલાકાત થઈ શકે તો થાય તો ચોક્કસ કરજો. તમારા માટે ફળદાયી રહેવાનું છે. કોઈ નવી શરૂઆત કરવી હોય, નવી મુલાકાત છે, ઓફર છે, કોઈ પ્રેઝન્ટેશન કરવાનું હોય, કંઈ નવી શરૂઆત કરવી હોય, દિવસ સારો છે. પણ કાર્ય વિલંબ છે એટલે થોડું સમયનું એક્સ્ટ્રા પ્લાનિંગ, આગોતરું આયોજન કરવું જરૂરી છે. નહીં તો પછી પ્રતિકૂળતા વધી હોય તેવો અનુભવ થઈ શકે. જી હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિની વાત કરીએ જેના નામાક્ષર છે ર અને ત. આજે નવી યોજનાઓ ફળશે. નવું કંઈ પ્લાનિંગ કરવું હોય, કોઈ પ્રેઝન્ટેશન કરવું હોય, દિવસ સારો છે. આત્મવિશ્વાસ તમારામાં વધશે. જેમ જેમ દિવસ આગળ જશે તેમ વધુ સારો આત્મવિશ્વાસ થશે. મિત્રોની મદદની આજે અપેક્ષા ફળવા જઈ રહી છે. હવે વૃશ્ચિક રાશિ જેના નામાક્ષર છે ન અને ય. કૌટુંબિક કામગીરી અંગે ધ્યાન રાખવું, થોડુંક વ્યવસ્થિતતા અને સાવચેતી જરૂરી છે. કાર્યબોજો વધવાનો છે. ઘરમાં હો કે બહાર આજે તમારા પર થોડુંક તો બહુ લોડ વધવાનો છે. ધ્યાન રાખજો. ખર્ચા પણ રહેવાની સંભાવના છે. માટે થોડુંક આર્થિક આયોજન કરી લેજો. હવે વાત કરીશું ધનુ રાશિની જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. ભાઈ, ધનુ રાશિના વ્યક્તિઓ માટે આજે પોઝિટિવ રહેવાનું છે. આશાસ્પદ વલણ રાખવાનું છે જે તમારા માટે જરૂરી છે. આજે કોઈ તમારે નાણાકીય આયોજન કરવું હોય, પૈસાનું પ્લાનિંગ કરવું હોય, ઇન્વેસ્ટમેન્ટ કે કોઈ પણ રીતે વ્યવસ્થા કરવાની હોય તો દિવસ તમારા માટે સારો છે. યાત્રાની શક્યતાઓ પણ દેખાઈ રહી છે. જી હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિની વાત કરીએ જેના નામાક્ષરો છે ખ અને જ. ભાઈ, આજે તમારા માટે સંજોગો ધીમે ધીમે સાનુકૂળ થાય છે. એટલે એમ કહેવાય કે સ્ટેપ બાય સ્ટેપ આજે આગળ વધવાનું છે. ઘરમાં કોઈ વિવાદ ચાલતો હશે, અટકવાની સંભાવના છે. હા, સારી વાત આજે છે કે કોઈ અગત્યનું કામ થવાની પૂરેપૂરી સંભાવના છે. કુંભ રાશિ જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. ભાઈ, આપણી મનોસ્થિતિને સમતોલ રાખીને નિર્ણય કરજો. આજે બને તેટલું બેલેન્સ થિંકિંગ બહુ જરૂરી છે. તો દિવસ તમારા માટે અનુકૂળતા આપી રહ્યો છે. લાભ, સફળતા છે. અને જે પણ કાર્ય કરતા હશો અથવા કોઈ તમારે પ્રગતિના કોઈ કાર્યો હશે તો તેમાં સફળતા મળી શકશે. હવે મીન રાશિ જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. ભાઈ, આપના માટે આજે પ્રસન્નતાના સંજોગો સર્જાય એવું છે. તમને આજે કંઈક લાગશે કે કંઈક મજાનો દિવસ જઈ રહ્યો છે. કૌટુંબિક બાબત હલ થાય તેવું છે. આજે પ્રવાસ મુલાકાતમાં લાભ છે. એટલે ક્યાં કોઈ મિટિંગ કરવાની હોય, ચર્ચા કરી શકો છો. દૂર ના જવાનું થાય તો નાનો મોટો પણ એક આંટો બહાર મારી આવશો તો લાભ થઈ શકશે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હસીતભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.